નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે લખમા. સિટી લાઈવની શરૂઆત કરીશું તો ગાંધીનગર જિલ્લા ચૂંટણી અધિકારીઓ બેઠક કરી હતી. તે પાર્ટીના પ્રતિનિધિઓ સાથે મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર ઈવીએમ અને વીવીપેટનું પ્રથમ રેન્ડમાઇઝેશન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટર મેહુલ દવેએ રેન્ડમાઇઝેશન કર્યું હતું. 1649 ઈવીએમ અને 1700 અને 80 જેટલા વીવીપેટ મશીનનું રેન્ડમાઇઝેશન કરવામાં આવ્યું હતું. પ્રતિનિધિઓની હાજરીમાં મતદાન મશીનરીની ફાળવણી પણ ત્યાં કરવામાં આવશે. સાથે જ ગાંધીનગર ઉત્તર અને દક્ષિણ વિભાગ માટે મશીનરીની ફાળવણી કરાશે. ત્યારે દહેગામ, કલોલ અને માણસામાં પણ ઈવીએમની ફાળવણી કરવામાં આવશે તેવી માહિતી અત્યારે વહેતી થઈ છે. તો આ સમાચાર ગાંધીનગરથી સામે આવી રહ્યા છે, જેની અંદર ઈવીએમની ફાળવણી કરવામાં આવશે. ચૂંટણી નજીક આવતાની સાથે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. તડામાર તૈયારીઓ થઈ રહી છે, ત્યારે ઈવીએમની પણ ફાળવણી કરવામાં આવશે, જેમાં 1649 જેટલા ઈવીએમ મશીન છે તેઓની ફાળવણી કરવામાં આવશે. સાથે જ પ્રતિનિધિઓની હાજરીમાં મતદાન મશીનરી છે તેઓની ફાળવણી કરવામાં આવશે. ગાંધીનગરથી આ તમામ માહિતી આપણને મળી રહી છે. ગાંધીનગર ઉત્તર અને દક્ષિણ વિભાગ માટે ખાસ મશીનરીની ફાળવણી પણ કરવામાં આવશે. પ્રતિનિધિઓની હાજરીમાં ફાળવણી કરવામાં આવશે. ત્યારે દહેગામ અને કલોલ સાથે જ માણસામાં પણ ઈવીએમ મશીન છે તેઓની ફાળવણી કરવામાં આવશે. ગાંધીનગર જિલ્લા ચૂંટણી અધિકારી એક બેઠકનું આયોજન કર્યું હતું અને બેઠક તેઓના દ્વારા યોજવામાં આવી હતી, જેમાં ઈવીએમ અને વીવીપેટનું કરાયું હતું પ્રથમ રેન્ડમાઇઝેશન. તો ઈવીએમની ફાળવણી કરવામાં આવી છે, જેમાં 1649 જેટલા ઈવીએમ મશીન છે તેની ફાળવણી કરવામાં આવી છે. પ્રતિનિધિઓની હાજરીમાં મતદાન મશીનરીની ફાળવણી ખાસ કરવામાં આવશે. આ બેઠકમાં તમામ નિર્ણયો લેવામાં આવ્યા છે, જેમાં ગાંધીનગર ઉત્તર અને દક્ષિણ વિભાગ માટે મશીનરીની ખાસ ફાળવણી કરવામાં આવશે. પ્રતિનિધિઓની હાજરીમાં ફાળવણી કરાશે. સાથે જ દહેગામ, કલોલ અને માણસામાં પણ ઈવીએમ મશીન છે તેની ફાળવણી કરવામાં આવશે. તો ચૂંટણી નજીક આવતાની સાથે તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે, ત્યારે ગાંધીનગર જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું, જેની અંદર ઈવીએમની ફાળવણી કરાશે. સાથે જ ઈવીએમ અને વીવીપેટ જેનું જે મશીન છે તેઓની પણ ફાળવણી કરવામાં આવશે. અલગ અલગ વિસ્તારોમાં ફાળવણી કરાશે, જેની અંદર કુલ 1649 જેટલા ઈવીએમ મશીન છે તેની ફાળવણી કરાશે. પ્રતિનિધિઓની હાજરીમાં મતદાન મશીનરી છે તેઓની ફાળવણી કરવામાં આવશે. ખાસ પ્રતિનિધિઓની હાજરીમાં આ કામગીરી કરાશે. ગાંધીનગર જિલ્લા ચૂંટણી અધિકારી મેહુલ દવે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે ઈવીએમ મશીન અને વીવીપેટની પ્રથમ રેન્ડમાઇઝેશન પ્રક્રિયા હાથ ધરી હતી. જો કે આ પ્રક્રિયાની અંદર રાજકીય પાર્ટીના જે પ્રતિનિધિઓ હતા તેમને ઊભા થયેલા પ્રશ્નો અને શંકા કુશંકાઓનું પણ યોગ્ય અને સરળ સમાધાન પણ કરવામાં આવ્યું હોવાના અહેવાલ છે. આ બાબતની સમગ્ર ઘટનાક્રમ જોવા જઈએ તો જિલ્લા કલેક્ટર મેહુલ દવે આજે ચૂંટણી પ્રક્રિયાના ભાગરૂપે ઈવીએમ અને વીવીપેટ મશીનોની પ્રથમ રેન્ડમાઇઝેશન પ્રક્રિયા પૂર્ણ કરી હતી, જેની અંદર અલગ અલગ રાજકીય પાર્ટીના વિશેષ પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. ભાજપ, કોંગ્રેસ અને અન્ય રાજકીય પાર્ટીના જે સભ્યો ઉપસ્થિત રહ્યા હતા તેમની ઉપસ્થિતિમાં લગભગ 3 વખત રેન્ડમાઇઝેશન પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. આમ જોવા જઈએ તો ગાંધીનગરમાં જે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે તેની અંદર કુલ 1649 ઈવીએમ મશીન અને 1780 વીવીપેટ મશીનોનો પ્રથમ રેન્ડમાઇઝેશન પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવ્યું છે. આ મશીનો ગાંધીનગર ઉત્તર, ગાંધીનગર દક્ષિણની બેઠકમાં પણ આપવામાં આવશે. તેમજ કલોલ, માણસા અને દહેગામની બેઠક ઉપર પણ આ રેન્ડમાઇઝેશન પ્રક્રિયા પૂર્ણ થયેલા મશીનોની સુપ્રત કરવામાં આવશે. આમ ખાસ કરીને જોવા જઈએ તો ગાંધીનગર દક્ષિણની બેઠક માટે 445 ઈવીએમ, ગાંધીનગર ઉત્તરની બેઠક માટે 301 ઈવીએમ, કલોલની બેઠક માટે 313 વીવીપેટ મશીનો સુપ્રત કરવામાં આવશે. આ પ્રક્રિયાની અંદર રાજકીય પક્ષોને ચૂંટણી પંચની ગાઈડલાઈન અંગે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા. બીજી તરફ
જે ઈવીએમ મશીનો અને વીવીપેટ મતદાન પછી જ્યાં સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવશે તેની વિડીયોગ્રાફી પદ્ધતિ તેમજ રાઉન્ડ ધ ક્લોક સુરક્ષા કવચ આ બધી તમામ બાબતોનું મેહુલ દવેએ રાજકીય પાર્ટીના પ્રતિનિધિઓને માર્ગદર્શન આપ્યું હતું. ભાજપ, કોંગ્રેસ અને બીએસપી પાર્ટીના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા અને 3 વખત ઈવીએમ વીવીપેટ મશીનોનું રેન્ડમાઇઝેશન પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. આમ ચૂંટણી પંચના આદેશ અનુસાર ગાંધીનગર જિલ્લા ચૂંટણી અધિકારી અને ગાંધીનગર કલેક્ટર મેહુલ દવે એમની ટીમની સાથે રાજકીય પાર્ટીના પ્રતિનિધિઓ સાથે પ્રથમ રેન્ડમાઇઝેશન પ્રક્રિયા પૂર્ણ કરી હતી. તો ગાંધીનગરની અંદર એક વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર ઈવીએમની ફાળવણી કરાશે. ગાંધીનગર જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા આ સમગ્ર બેઠક છે તેનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. ઈવીએમ મશીનની અને વીવીપેટ મશીન છે તેની ખાસ ફાળવણી કરવા માટે ચર્ચા વિચારણા આ બેઠકની અંદર કરવામાં આવી હતી, જેની અંદર પ્રતિનિધિઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે 1649 જેટલા ઈવીએમ મશીન છે તેઓની ફાળવણી પણ કરવામાં આવશે તેવું જાણવા પણ મળી રહ્યું છે. ત્યારે પ્રતિનિધિઓની હાજરીમાં ખાસ મતદાન મશીનરી છે તેની ફાળવણી વિશેષ પ્રકારે કરવામાં આવશે. તેની સાથે જ ગાંધીનગર ઉત્તર અને દક્ષિણ વિભાગમાં મશીનરીની ફાળવણી કરવામાં આવશે. પ્રતિનિધિઓ પણ ખાસ ઉપસ્થિત રહેશે અને તેમની ઉપસ્થિતિમાં જ આ મશીનરીની ફાળવણી કરવામાં આવશે. ત્યારે દહેગામ, કલોલ અને માણસામાં પણ ઈવીએમની ફાળવણી ખાસ કરવામાં આવશે. સાથે જ ગાંધીનગર જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા એક બેઠકનું આયોજન કરી અને આ તમામ પ્રકારની માહિતી છે તેના પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી, જેમાં ઈવીએમ અને વીવીપેટનું પ્રથમ વખત રેન્ડમાઇઝેશન કરવામાં આવ્યું છે. તો કુલ 1649 જેટલા ઈવીએમ મશીન છે તેનું પણ રેન્ડમાઇઝેશન કરવામાં આવ્યું છે. તમામ વિસ્તારોમાં તેની ફાળવણી પણ કરવામાં આવશે. પ્રતિનિધિઓની ખાસ હાજરીમાં મતદાન મશીનરીની ફાળવણી કરાશે. રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાનો ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. આ સમગ્ર બાબતે પૂર્વ મુખ્યમંત્રીએ નિવેદન આપતા જણાવ્યું છે કે ક્ષત્રિય સમાજની પરસોત્તમ રૂપાલાએ 2 વખત માફી માંગી લીધી છે. ત્યારે ક્ષત્રિય સમાજ ક્ષમા આપનારો સમાજ છે, તેથી મને ચોક્કસ વિશ્વાસ છે કે ક્ષત્રિય સમાજ રૂપાલાને માફ કરી દેશે. તો બીજી તરફ પરેશ ધાનાણીને લઈ અને ચાલી રહેલી અટકળો મામલે પણ નિવેદન આપતા તેઓએ જણાવ્યું છે કે પરેશ ધાનાણીને લાભ લેવો હોય તો લાભ લઈ લેશે, પરંતુ પરેશ ધાનાણી ખરાબ રીતે હારશે તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે. તો રાજકોટનું રાજકારણ જ્યારે ગરમાયું છે ત્યારે તેની વચ્ચે વિજય રૂપાણીનું પણ એક નિવેદન સામે આવી રહ્યું છે, જેની અંદર તેઓ કહી રહ્યા છે કે ક્ષત્રિય સમાજ મન મોટું રાખી અને પરસોત્તમ રૂપાલાને માફ કરી દેશે. રાજકોટની અંદર પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે. તેની અંદર તેઓ જણાવી રહ્યા છે કે ક્ષત્રિય સમાજ ક્ષમા આપનારો સમાજ છે અને તે પરસોત્તમ રૂપાલાને પણ માફી આપશે. આજે ભાજપનો સ્થાપના દિવસ છે અને તે અંતર્ગત આજે વરિષ્ઠ નેતાઓનું સન્માનનું કાર્યક્રમ પણ યોજાયો હતો, જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું સન્માન કરવામાં આવ્યું. આ સાથે વજુભાઈ વાળાનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. ચોક્કસથી કહી શકાય કે હાલ એક બાજુ જ્યાં વિવાદ ચાલી રહ્યો છે રૂપાલાને લઈને, ક્ષત્રિય સમાજ આક્રોશમાં છે, ત્યારે તેને જ લઈને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિવેદન આપ્યું છે કે ક્ષત્રિય સમાજ રૂપાલાને ક્ષમા આપશે એ પ્રકારનો તેઓને વિશ્વાસ છે. આ સાથે કહી શકાય કે આજ 2 વખત પરસોત્તમ રૂપાલાએ માફી પણ માંગી ચૂક્યા છે, પણ છતાંય ક્યાંક ક્ષત્રિય સમાજ ત્યારે ક્યાંક માફી આપશે એ પ્રકારની પણ તેઓએ નિવેદનમાં જણાવ્યું. આ સાથે પરેશ ધાનાણીની વાત કરવામાં આવે તો તેમાં પણ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી જણાવ્યું કે જો રાજકોટથી પરેશ ધાનાણી જો ટિકિટ તેઓને મળે કોંગ્રેસ તરફથી તો ચોક્કસથી તેની કરારી હાર થશે. આ પ્રકારની પ્રતિક્રિયા તેમના તરફથી મળી. જી. તો રાજકોટનું રાજકારણ જ્યારે ગરમાયું છે ત્યારે તેની વચ્ચે વિજય રૂપાણી દ્વારા એક નિવેદન પણ આપવામાં આવ્યું છે. તેઓએ કહ્યું છે કે ક્ષત્રિય સમાજ છે તે મન મોટું રાખી અને પરસોત્તમ રૂપાલાને માફ કરી દેશે. તેમના દ્વારા 2 વખત માફી પણ માંગવામાં આવી છે અને ત્યારબાદ ક્ષત્રિય સમાજ તેઓને માફ કરશે તેવું તેઓને માનવામાં આવી રહ્યું છે. સાથે જ પરેશ ધાનાણીના મુદ્દા પર પણ તેઓએ કહ્યું છે કે તેઓ જો આજમાવશે તો તેઓ ચોક્કસપણે ગંદી રીતે હારવાના છે તેવું પણ તેમના દ્વારા કહેવાયું છે.
ભાવનગરમાં એસિડ અધિકારીની દબંગગીરી સામે આવી છે। આ કિસ્સો ભાવનગરમાં બન્યો છે, જેમાં દબાણ હટાવવા ગયેલ અધિકારીઓનો એક વિડીયો વાયરલ થયો છે। ત્યારે અધિકારી શાકભાજીની લારી પર ચડી અને દબંગગીરી કરતા હોવાનો એક વિડીયો સામે આવ્યો છે। કોઈના રોજીરોટી પર આ રીતે દબંગગીરી કરવી કેટલી યોગ્ય તે પણ એક સવાલ ઉભો થયો છે। ત્યારે આ દબંગગીરીને લઈ અને ફેરિયાઓમાં રોષની લાગણી પણ જોવા મળી રહી છે। ભાવનગરની અંદર આ કિસ્સો બન્યો છે, જેની અંદર અધિકારીઓ દબંગગીરી કરતા હોય તેવું સ્પષ્ટપણે વર્તાઈ રહ્યું છે। ભાવનગરની અંદરથી આ સમાચાર મળી રહ્યા છે। કોઈના રોજીરોટી પર આ રીતે દબંગગીરી કરવી તે કેટલી યોગ્ય તે પણ એક મોટો સવાલ અહીં ઊભો થઈ રહ્યો છે। લારી ઉપર ચઢી અને દબંગગીરી કરતા હોવાનું સ્પષ્ટપણે આ વિડીયોની અંદર દેખાઈ રહ્યું છે, જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો। ભાવનગરમાં એસિડ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા, સપાટો બોલાવવામાં આવ્યો, જેમાં દબાણ હટાવવા ગયેલા અધિકારીઓનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેની અંદર લારી પર ચડી અને દબંગગીરી કરતા હોવાના આ અધિકારીઓ સ્પષ્ટપણે નજરે પડી રહ્યા છે। સ્ક્રીન પર પણ તમે જોઈ શકો છો આ દાદાગીરી જે તેઓ કરી રહ્યા છે। ત્યારે ભાવનગરની અંદરથી આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। ત્યારે આ વિડીયોને જોઈ અને અનેક સવાલો પણ ઉભા થાય છે કે કોઈની રોજીરોટી પર આ રીતે દબંગગીરી કરવી તે કેટલી યોગ્ય છે। ભાવનગરની અંદર એસિડ અધિકારીની દબંગગીરી સામે આવે છે। આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં દબાણ હટાવવા ગયેલા એક અધિકારી છે તે લારી ઉપર ચઢી અને દબંગગીરી કરતા હોય તેવું સ્પષ્ટપણે નજરે પડી રહ્યું છે। આ વિડીયોની અંદર લારી પર ચઢી અને દબંગગીરી કરી રહ્યા છે આ અધિકારીઓ। ત્યારે આ કેટલું યોગ્ય તેવું પણ સવાલ અનેક ઉભા થઈ રહ્યા છે। સત્યપાલસિંહ નામના અધિકારીનો આ એક વિડીયો છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે। ત્યારે કોઈના રોજીરોટી પર આ રીતે દબંગગીરી કરવી તે કેટલી યોગ્ય તે પણ એક મોટો સવાલ આવી અને ઉભો રહ્યો છે। ભાવનગરની અંદર આ ઘટનાને અંજામ મળ્યો છે, જેમાં એસિડ અધિકારીની દબંગગીરી સામે આવે છે। લારી પર ચડી અને દબાણ હટાવતા હોય તેવું સ્પષ્ટપણે વર્તાઈ રહ્યું છે અને દબંગગીરી કરતા હોય તેવું પણ લોકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે। સ્ક્રીન પર પણ આપણે જોઈ શકીએ છીએ લારી પર ચડી અને દબંગગીરી કરી રહ્યા છે આ અધિકારી, જેનો આ વિડીયો છે તે ખૂબ જ ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। સત્યપાલસિંહ નામ છે આ અધિકારીનું, જેઓનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। લારી પર ચડી અને તેઓ દબંગગીરી કરતા હોય તેવો સ્પષ્ટપણે વર્તાઈ રહ્યું છે, દેખાઈ રહ્યું છે। ત્યારે કોઈના રોજીરોટી પર આ રીતે દબંગગીરી કરવી તે કેટલી યોગ્ય તેવા પણ અનેક સવાલો આ વિડીયોને જોઈ અને ઉદ્ભવી રહ્યા છે। ભાવનગરની અંદર આ ઘટના બની છે, જેમાં દબાણ હટાવવા ગયેલા અધિકારીનો આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેની અંદર લારી પર ચડી અને અધિકારી દબંગગીરી બતાવી રહ્યા છે। મહાનગરપાલિકાના અધિકારીના દબંગગીરીના વિડીયો છે તે સામે આવ્યા છે। અવારનવાર કહી શકાય કે ભાવનગરના જે શાક માર્કેટના જે લારી ધારકો છે તેની ફરિયાદો રહી છે કે દબાણ હટાવ સેલના જે કર્મચારીઓ છે સાથે ગેરવર્તન કરે છે, અભદ્ર ભાષાઓ વાપરે છે। પરંતુ આજે ખુદ એસ્ટેટ વિભાગના અધિકારી સત્યપાલસિંહજી છે તે પોતે દબંગગીરી કરે છે તેવો વિડીયો છે સામે આવ્યો છે। મહાનગરપાલિકાના કમિશનર એની ઉપાધ્યાયની સૂચનાથી ભાવનગરની જે મુખ્ય શાક માર્કેટ છે ત્યાં આગળ ટ્રાફિકને અડચણરૂપ જે લારીઓ હોય છે તેને દૂર કરવા માટેની સૂચના આપવામાં આવી છે। 2 દિવસ પહેલા પણ કામગીરી થઈ હતી અને 800 કરતાં પણ વધારે લારી છે તેને જપ્ત કરવામાં આવી હતી, પરંતુ લારી ધારકો જે રીતના મહાનગરપાલિકાનો ઘેરાવ કર્યો હતો અને ઘેરાવ બાદ બંને વચ્ચે સમાધાન થયું અને લારીઓ છોડવામાં આવી હતી। ત્યારબાદ આજે રોજ ફરી એક વખત આ લારી ધારકો છે તે પોતાનો ધંધો કરવા માટે, વેપાર કરવા માટે લારી લઈને બજારમાં ઊભા હતા, ત્યારે કમિશનર અચાનક આવી પહોંચ્યા હતા અને એસ્ટેટ વિભાગને બોલાવવામાં આવી હતી। એસ્ટેટ વિભાગની જે દબાવ હટાવ ટીમ છે તે પણ સાથે આવી હતી અને જે લારી છે તેની ઉપર રહેલું શાકભાજી તે તમામ શાકભાજી જપ્ત કરવામાં આવ્યું છે। શાકભાજી તો જપ્ત કરવામાં આવતું હતું, પરંતુ શાકભાજી જ્યારે લેવામાં આવતું હતું ત્યારે લારી ધારકો છે તે કગરતા હતા। આ જે અધિકારીઓ છે, કર્મચારીઓ છે તેને કગરતા હતા કે અમારી રોજીરોટીમાં હજી કંઈ અમે કરવી નથી શકતા। એક તરફ મંદી છે, બીજી તરફ તમે આજે શાકભાજી લઈ જાઓ છો, ત્યારે અમારે શું કરવું, આ તમે રહેવા દો। તેમ છતાં પણ દબંગગીરી કરીને એસ્ટેટ વિભાગની ટીમ છે તેને શાકભાજી છે તે કવર કર્યું હતું। તેની સાથે જ
જ્યારે આ કહી શકાય કે કામગીરી શરૂ હતી ત્યારે મહાનગરપાલિકા એસ્ટેટ વિભાગમાં તાજેતરમાં બદલી થઈને ચાર્જ લીધેલ સત્યપાલ સિંહ લારી ઉપર ચડી જાય છે અને લોકોને ધમકાવતા નજરે ચડે છે. પરંતુ સવાલ એ છે કે નાનો માણસ છે તે દિવસથી રાત સુધી મહેનત કરીને 500 રૂપિયા કમાતો હોય છે. ટ્રાફિક અડચણરૂપ વ્યવહાર ન થવો જોઈએ, પરંતુ શું આ જે કામગીરી છે તે યોગ્ય છે? કારણ કે તમે ટ્રાફિક અડચણરૂપ લારી ગલ્લા હટાવો, પરંતુ કોઈની રોજીરોટી છીનવવાનો હક કોને આપ્યો તે પણ સવાલ હાલ ઊભા થઈ રહ્યા છે. હાલ તો મહાનગરપાલિકાની આજની જે દબંગગીરી કામગીરી છે તેને લઈને સમગ્ર જે શાક માર્કેટના લારી ધારકો છે તેની અંદર ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળે છે અને આવનારા સમયમાં 600 કરતાં પણ વધારે લારી ધારકો છે તે ઉગ્ર આંદોલન અને વિરોધ પણ કરશે તેવું ચોક્કસપણે લાગી રહ્યું છે. ભાવનગરની અંદરથી આ સમાચાર મળી રહ્યા છે, જેની અંદર અધિકારીની દબંગગીરી સ્પષ્ટપણે સામે આવી રહી છે. કોઈની રોજીરોટી પર આ રીતે દબંગગીરી કરવી તે કેટલી યોગ્ય તે પણ સવાલ અહીં ઉભો થઈ રહ્યો છે. ભાવનગરમાં એસ્ટેટ અધિકારીની દબંગગીરી સામે આવી છે, જેની અંદર તેઓ દબાણ હટાવવા ગયા હતા અને ત્યારનો એક વિડીયો છે તે સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેની અંદર લારી પર ચડી અને દબંગગીરી કરતા હોવાનો આ અધિકારીનો વિડીયો ફરતો થયો છે. ખૂબ જ ઝડપથી આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં સત્યપાલ સિંહ નામના જે અધિકારી છે તેઓ લારી પર ચડી અને દબંગગીરી કરતા હોય તેવું સ્પષ્ટપણે આ વિડીયોની અંદર નજરે પડી રહ્યું છે. ત્યારે તેને લઈ અને અનેક સવાલો પણ ઉદ્ભવી રહ્યા છે કે કોઈના રોજીરોટી પર આ રીતે દબંગગીરી કરવી તે કેટલી યોગ્ય. ભાવનગરની અંદર આ ઘટના બની છે, જેમાં એસ્ટેટ અધિકારી દ્વારા દબંગગીરી કરવામાં આવતી હોય ખુલ્લામાં તેવું એક વિડીયો વાયરલ થયો છે. સ્ક્રીન પર પણ તમે જોઈ શકો છો. દબાણ હટાવવા માટે ગયેલા અધિકારીઓનો આ વિડીયો છે જે સામે આવી રહ્યો છે, જેની અંદર તેઓ લારી પર ચડી અને દબંગગીરી કરતા હોવાનું આ વિડીયોમાં સ્પષ્ટપણે વર્તાઈ રહ્યું છે. તો ભાવનગરની અંદર આ સમાચાર મળ્યા છે, જેની અંદર એસ્ટેટ અધિકારી સત્યપાલ સિંહ નામના જે અધિકારી છે તેઓનો આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં અનેક સવાલો પણ હવે ઊભા થઈ રહ્યા છે કે કોઈ પણ વ્યક્તિ નાના માણસની રોજીરોટીને છીનવવી કેટલી યોગ્ય છે. આ એક મોટો સવાલ આજે આ અધિકારીને સામે આવીને ઊભો રહ્યો છે. ભાવનગરની અંદર અધિકારી દબંગગીરી કરતો હોય તેવું સ્પષ્ટપણે વર્તાતો એક વિડીયો સોશિયલ મીડિયા પર ફરતો થયો છે. જોકે દબાણ હટાવવા ગયેલા આ અધિકારીઓ છે જેઓ દાદાગીરી કરતા હતા અને ત્યારે આ વિડીયો છે તે વાયરલ થઈ રહ્યો છે. લારી પર ચડી અને દબંગગીરી કરતા હોય આ અધિકારી તેવું સ્પષ્ટપણે આ વિડીયોમાં જોવા મળી રહ્યું છે. વડોદરામાં સ્વાઇન ફ્લૂને માથું ઉચક્યું છે, ત્યારે શહેરમાં સ્વાઇન ફ્લૂને કારણે કોરોના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. અકોટા વિસ્તારની વૃદ્ધાનું સ્વાઇન ફ્લૂના કારણે મોત નીપજ્યું છે. 67 વર્ષીય વૃદ્ધાને શરદી અને ખાંસી થતાની સાથે તેને ગોત્રી હોસ્પિટલે દાખલ કરવામાં આવ્યા હતા. ગોત્રી હોસ્પિટલમાં 3 દિવસની સારવાર બાદ આ વૃદ્ધાનું મોત નીપજ્યું હતું. તેમજ ગોત્રી હોસ્પિટલમાં 32 વર્ષના યુવાન સહિત સ્વાઇન ફ્લૂના 2 નવા દર્દીઓ પણ દાખલ થયા છે. આ ઉપરાંત સયાજી હોસ્પિટલમાં પણ 1 વર્ષની બાળકી દાખલ હતી, જ્યારે એસએસજીમાં સ્વાઇન ફ્લૂનો 1 અને કોરોનાના 4 દર્દીઓ દાખલ જોવા મળ્યા છે. ત્યારે સ્વાઇન ફ્લૂ તથા કોરોનાના કેસમાં વધારો થતા મહાનગરપાલિકા પણ હવે ક્યાંક એક્શન મોડમાં આવી ચૂકી હોય તેવું સ્પષ્ટપણે વર્તાઈ રહ્યું છે. તો વડોદરામાં સ્વાઇન ફ્લૂના કારણે એક વૃદ્ધાનું મોત નીપજ્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. અકોટાના વૃદ્ધાને શરદી અને ખાંસી હતી અને તેઓને તકલીફ પડતી હતી, તેથી તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારે ગોત્રી હોસ્પિટલમાં 3 દિવસની સારવાર બાદ આ વૃદ્ધા છે તેઓનું સ્વાઇન ફ્લૂના કારણે મોત નીપજ્યું છે. વડોદરામાં સ્વાઇન ફ્લૂએ માથું ઉચક્યું છે અને એક વૃદ્ધા છે તેઓનું મોત નીપજ્યું છે. ગોત્રી હોસ્પિટલમાં તેઓને સારવાર અર્થે એડમિટ કરવામાં આવ્યા હતા. વડોદરામાં સ્વાઇન ફ્લૂને કારણે એક વૃદ્ધા છે તેઓનું મોત નીપજ્યું છે અને કોરોના પણ માથું ઉચકી રહ્યું હોય તેવું સ્પષ્ટપણે વર્તાઈ રહ્યું છે. સ્વાઇન ફ્લૂથી વડોદરામાં એક મોત થયું છે. સ્વાઇન ફ્લૂની સારવાર લેતા 67 વર્ષની વૃદ્ધાનું ગોત્રી હોસ્પિટલમાં મોત થયું છે. 67 વર્ષની વૃદ્ધા
જેનું સ્વાઇન ફ્લૂમાં મોત થયું છે તે અકોટા વિસ્તારમાં રહેતા હતા અને હાલ સ્વાઇન ફ્લૂની સારવાર લેવા માટે ગોત્રી હોસ્પિટલમાં 2 નવા દર્દી દાખલ પણ થયા છે. હાલ H1N1 સ્વાઇન ફ્લૂનો વાયરસ અનેક નાગરિકોને લાગ્યો છે અને આનાથી સચેત રહેવા તંત્ર તકેદારીના પગલા લેવાનું પણ નાગરિકોને કહી રહી છે. ત્યારે હાલ સ્વાઇન ફ્લૂનો દર્દીઓને સારવાર માટે ખૂબ જ સાવચેતીપૂર્વક સારવાર આપવામાં આવી રહી છે અને મહત્વની બાબત એ પણ છે કે H1N1 ના દર્દીઓને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે તંત્ર કાર્યરત પણ થયું છે. હાલ સયાજી હોસ્પિટલમાં કોરોનાથી સંક્રમિત 4 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. ત્યારે તંત્રએ નાગરિકોને ખાસ તકેદારી રાખવા માટે સૂચનાઓ આપી છે અને વડોદરા શહેરના સંસ્કારી નગરજનોએ પણ શરદી, ખાંસી, કફ જેવા લક્ષણોનો કોઈ નાગરિક તમારી સાથે ઊભો હોય તો તેને માસ્ક પહેરવાનું કહો અને તેનાથી થોડું અંતર બનાવીને રાખો. હાલ સ્વાઇન ફ્લૂના દર્દીઓની સંખ્યા દિવસે દિવસે વડોદરા શહેરમાં વધી રહી છે અને ખાનગી હોસ્પિટલમાં આવા દર્દીઓ સારવાર લઈ રહ્યા હોવાની પણ માહિતી મળી રહી છે. ત્યારે હાલ નાગરિકોએ હવે સાવચેત થઈ જવાની જરૂર છે અને શારીરિક અંતર બનાવવાની સાથે સાથે શરદી, કફ, ખાંસી, સ્વાઇન ફ્લૂના લક્ષણો નજર પડે તો તાત્કાલિક પરીક્ષણ કરાવી અને સારવાર લેવી જોઈએ. તો વડોદરાની અંદર રોગચાળો વકર્યો છે. સ્વાઇન ફ્લૂના કારણે એક વૃદ્ધાનું મોત નીપજ્યું છે. 3 દિવસની સારવાર બાદ ગોત્રી હોસ્પિટલની અંદર આ વૃદ્ધા છે તેઓએ દમ તોડ્યું છે. સ્વાઇન ફ્લૂને કારણે તેઓનું મોત નીપજ્યા હોવાની માહિતી અત્યારે સામે આવી રહી છે. સાથે જ કોરોનાએ પણ માથું ઉંચક્યું હોય તેવું સ્પષ્ટપણે વડોદરાની અંદર વર્તાઈ રહ્યું છે. સુરતના પૂણા વિસ્તારમાં દુષ્કર્મની એક ઘટના સામે આવી છે, જેમાં વિધવા મહિલા સાથે હોમગાર્ડ જવાને લગ્નની લાલચ આપી અને વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. તેમજ આરોપી જાનથી મારી નાખવાની ધમકીઓ પણ તેઓને આપતો હતો. ત્યારે અને તે જ મામલે મહિલાએ પૂણા પોલીસ મથકે ફરિયાદ પણ દાખલ કરાવી હતી. સાથે જ આરોપી રાજેશ પટેલને પોલીસે ઝડપી પાડ્યો હતો. સાથે જ પોલીસ દ્વારા આ સમગ્ર મુદ્દે આગળની કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી ચૂકી છે. તો આ કિસ્સો અત્યારે સુરતથી પ્રકાશમાં આવી રહ્યો છે, જેની અંદર એક વૃદ્ધા છે, એક મહિલા છે, તેઓની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. વિધવા મહિલાની સાથે વારંવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. ત્યારે પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. આરોપીનું નામ રાજેશ પટેલ જાણવા મળી રહ્યું છે. રાજેશ પટેલની ધરપકડ પોલીસ દ્વારા હાલ કરી લેવામાં આવી છે. તો સુરતની અંદર વધુ એક એવો કિસ્સો સામે આવી રહ્યો છે, જેથી સુરત શર્મસાર થઈ શકે છે. પૂણા વિસ્તારમાં આ ઘટના પ્રકાશમાં આવી છે, જેની અંદર વિધવા મહિલા સાથે વારંવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. લગ્નની ખોટી લાલચ આપી અને આરોપી દ્વારા આ વિધવા મહિલાની સાથે વારંવાર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું છે. જી બિલકુલથી સુરતમાં કહી શકાય કે વિધવા જે છે તેના પર દુષ્કર્મ ગુજારી હોવાની ફરિયાદ પૂણા પોલીસ મથકે નોંધાઈ છે. સમગ્ર ઘટનાની વાત કરીએ તો જે એક આ વિધવા મહિલા જે છે તે સુરતમાં રહેતી હતી અને તેમનો પતિ નું મોત થયા બાદ સુરત ખાતે જ રહેવા આવી ગઈ હતી. તેમના ભાઈને ત્યાં આ મહિલા છે તે રહેતી હતી. તે દરમિયાન શાક માર્કેટમાં જતાની સાથે જ તેમની સાથે ભણતો એક વિદ્યાર્થી જે હતો તે વિદ્યાર્થી સાથે ફરીથી એક વખત મુલાકાત થઈ હતી ને મુલાકાત દરમિયાન બંને વચ્ચે વાતચીત થઈ હતી. વાતચીત બાદ બંને વચ્ચે સોશિયલ મીડિયાના માધ્યમથી સંબંધો બંધાયા હતા અને સોશિયલ મીડિયાના માધ્યમથી બંને વાતચીત કરતા હતા. તે દરમિયાન આ મહિલા અને આ જે પુરુષ છે તે પુરુષે બંને મોબાઈલની આપ-લે કરી હતી, મોબાઈલ નંબરની આપ-લે કરી હતી, જેના કારણે મોબાઈલ નંબરથી બંને વાતચીત કરતા થયા હતા.
તે દરમિયાન આ હોમગાર્ડમાં ફરજ બજાવતો રાજેશ જે છે તે આ મહિલા જે છે તેમની વધારે નજીક આવ્યો હતો ને તેમણે ફેસબુકમાં આ મહિલાને પ્રેમ સંબંધ બાબતની વાત પણ કરી હતી. જોકે આ સમગ્ર મામલે મહિલા પોતાની બહેનપણીના જે પતિ છે તે ઓફ થઈ ગયો હતો ને તેનો પતિના મોતને પગલે તે પણ ત્યાં તેમને સાંત્વના પાઠવવા માટે ગઈ હતી. તે દરમિયાન આ રાજેશનો ફોન આ વિધવા મહિલા જે છે તેમના પર આવે છે અને તેમ ગામ ખાતે ઊભું રહેવાનું કહે છે અને ત્યાંથી મળવાનું કહે છે. તે દરમિયાન મહિલા છે તે પૂણા વિસ્તારમાં ગઈ હતી અને રોડ પર ઊભી હતી. તે દરમિયાન આ રાજેશ જે છે તે હોમગાર્ડ ત્યાં આવી પહોંચ્યો હતો અને તેમણે આ મહિલા જે છે તેમનું અપહરણ કરીને તેમને લઈ ગયો હતો અને બારડોલી ખાતે એક અવાવરું જગ્યાએ આ મહિલા સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજાર્યું હતું. બાદ તેમના એક મિત્રને ત્યાં લઈ ગયો હતો, ત્યાં પણ આ મહિલા સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું. રસ્તા વચ્ચે પણ અવાવરું જગ્યા હતી, ત્યાં પણ આ વ્યક્તિ દ્વારા મહિલા સાથે દુષ્કર્મ જે છે એ ગુજારવામાં આવ્યું હતું. ત્યારબાદ આ યુવાન જે છે હોમગાર્ડ કે જે રાજેશ નામનો વ્યક્તિ છે તે આ મહિલા જે છે તેને તેમના જ મિત્રને ત્યાં છોડી અને નાસી છૂટે છે. સમગ્ર ઘટનામાં મહિલા જે છે તેમણે 3 સંતાનો છે અને આ રાજેશ નામનો જે વ્યક્તિ છે તેમને પણ 2 સંતાનો છે. એટલે કહી શકાય કે આ રાજેશ નામનો વ્યક્તિ છે તે મહિલાને લગ્નની લાલચ આપી અને તેમની સાથે દુષ્કર્મ ક્યાંક ને ક્યાંક પ્રેમ સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ બળજબરીપૂર્વક ગુજાર્યું હતું. મહિલા છે તેમને તેમના જ યુવાન છે તેમના મિત્રને ત્યાં આ હોમગાર્ડ યુવાન છે તે છોડીને જતો રહ્યો હતો. ત્યારબાદ મહિલા છે તે પોતાની રીતે 3 દિવસ વીતી ગયા. ત્યારબાદ તેમના ભાઈ જે છે તેમણે પૂણા પોલીસ મથકમાં અલગ અલગ જગ્યાએ શોધખોળ શરૂ કરી. તે દરમિયાન મિસિંગની ફરિયાદ દાખલ કરવામાં આવી. તેમ છતાં પણ તેમની બહેન મળી ન હતી. 3 દિવસ વીતી ગયા. ત્યારબાદ તેમની બહેનનો એકાએક કોલ આવે છે. ત્યારબાદ તેમને લાવવામાં આવે છે અને ત્યારબાદ આ સમગ્ર સામે આવે છે. ત્યારબાદ પોલીસ મથકમાં આ પ્રકારની ફરિયાદ નોંધાય છે અને હોમગાર્ડ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ જે છે તે પોલીસ મથકમાં નોંધવામાં આવી છે. જેથી પોલીસે તાત્કાલિક જ ફરિયાદના આધારે ગુનો નોંધી અને હોમગાર્ડ જે યુવક છે રાજેશ, આ રાજેશની ધરપકડ કરવામાં આવી છે. રાજેશની ધરપકડ કરી કાયદેસરની કામગીરી હાથ ધરવામાં આવી છે. મહત્વનું કહી શકાય કે આ મહિલા જે છે તે વિધવા છે અને આ વિધવા મહિલાનો ફાયદો ઉઠાવી અને રાજેશ નામનો યુવાન જે છે તે તેમની સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું. 1-2 વખત નહીં પરંતુ 3 વખત આ મહિલા પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું. લગ્નની લાલચ આપવામાં આવી હતી અને તેમની સાથે પ્રેમ સંબંધ બાંધવામાં આવ્યો હતો. ત્યારબાદ બળજબરીપૂર્વક તેમનું અપહરણ કરી અને ત્યારબાદ તેમની સાથે દુષ્કર્મ ગુજારવામાં આવ્યું છે. જેથી કરીને પૂણા પોલીસે રાજેશ નામના હોમગાર્ડ વ્યક્તિ જે છે તેમની ધરપકડ કરી. તો ફરી એકવાર સુરતને શર્મસાર કરતી ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં એક વિધવા મહિલા સાથે પ્રેમની લાલચ આપી, લગ્નની લાલચ આપી અને વારંવાર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું છે. તો આ સાથે સિટી લાઈવમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.